સ્વામિનારાયણના પુસ્તકમાં વિવાદિત લખાણ અને હવે આ લખાણને લઈ જન આક્રોશ પણ જોવા મળી રહ્યો છે। પુસ્તકમાં દ્વારકાધીશ પર વિવાદિત લખાણ લખવામાં આવ્યું હતું અને આ મુદ્દે જામનગરમાં આક્રોશ જોવા મળ્યો। લોકોએ આવેદનપત્ર પણ આપ્યું છે। જામનગરમાં હિન્દુ સંગઠનોએ વિશાળ રેલી યોજી દ્વારકાધીશની માફીની માંગ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। દ્વારકાધીશની માટે જે કંઈ વાણી વિલાસ થયો છે સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓથી એનાથી અમારી લાગણી દુભાણી છે અને આ જે સાધુઓ છે જે ગ્રંથોમાંથી વાંચન કરી છે એ ગ્રંથો નાબૂદ થવા જોઈએ, જળમૂળથી નાબૂદ થવા જોઈએ, જેથી કરીને હવે પછી આવી કોઈ ભૂલો થાય નહીં। ભારત દેશનો યુવાનને ગુમરાહ કરવામાં આવે છે, હવે પછીની પેઢી નુકસાન કરે છે, માટે સનાતન ધર્મની આ હાનિ છે। એટલે અમારી મુખ્ય માગણી છે કે આ ગ્રંથો નાબૂદ થાય અને જે સંતોએ આ ભૂલ કરી છે એ દ્વારકાધીશની સન્મુખ આવી અને ત્યાં વંદન કરે, માફી માગે।